લોકશાહીમાં તો માથા ભેગા કરીને જેની શક્તિ હોય એનું પ્રભુત્વ રહે છે. એમ અમે અમારી શક્તિ ભેગી કરવા માટે, અમારું પ્રભુત્વ ઊભું કરવા માટે, અમારું વજૂદ, અમારું વર્ચસ્વ ઊભું કરવા માટે આજે મળી રહ્યા છીએ. તો 6 બેઠકો એવી છે કે જેમાં ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ. આ અલગ અલગ વાડાઓ મિટાવી અને કેવળ એક ક્ષત્રિયના નામે બધા અમે એક થઈએ તો ગુજરાતમાં અમારી વસ્તી 2 કરોડની છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી અમને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ. આગામી લોકસભા ચૂંટણીને લઈને ક્ષત્રિયોનું આ મહા એકતા સંમેલન ઘણું મહત્વનું માની શકાય. વિવિધ સમાજના જે મુદ્દાઓ છે તેની પર આજે ચર્ચા થશે અને આગામી લોકસભા ચૂંટણીમાં સમાજની રણનીતિ શું રહેશે તે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહત્વનો મુદ્દો રહેશે. આ કાર્યક્રમના મુદ્દા અહીંયા જે જોડાયેલા છે લોકો, ક્ષત્રિય સમાજના લોકો, તેમની લાગણી શું છે તે મુદ્દે વાત કરવા અમારી સાથે હાલ ઉપસ્થિત છે ક્ષત્રિય સમાજના અગ્રણી અને પ્રમુખ કરણસિંહ ચાવડા. કરણસિંહજી, ખૂબ સ્વાગત ન્યૂઝ 18માં આપનું. આજે આપે 1 લાખ લોકોને આ જગ્યાએ બોલાવવાનું, એક સાથે જોડવાનું આહવાન કર્યું છે. મૂળ મુદ્દો શું? ક્ષત્રિય સમાજ વર્ષોથી અલગ અલગ વાડાઓમાં વહેંચાયેલો હતો. ગિરાસદાર સમાજ હોય, કારડિયા રાજપૂત સમાજ હોય, રજપૂત સમાજ હોય, નાળોદા રાજપૂત સમાજ હોય, હોલે સલામ ક્ષત્રિય સમાજ હોય. આ અલગ અલગ વાડાઓ મિટાવી અને કેવળ એક ક્ષત્રિયના નામે બધા અમે એક થઈએ તો ગુજરાતમાં અમારી વસ્તી 2 કરોડની છે. એટલે આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ વાડાબંધી નાબૂદ કરી, દૂર કરી અને ક્ષત્રિય સમાજનું લોકશાહીમાં એક વજૂદ, એક અસ્તિત્વ ઊભું કરવા માટે, એક વજન ઊભું કરવા માટેનો અમારો ઉદ્દેશ છે. આ સંમેલનની અંદર આપ જુઓ છો એ પ્રમાણે કે હજુ લોકોનો પ્રવાહ જોરદાર રીતે ઉમટી રહ્યો છે. અમારી ના ફક્ત કેવળ રાજકીય માગણી છે, કારણ કે રાજકારણમાં તો ચૂંટણીઓ આવવાની અને જવાની, પણ જો સમાજ એક હશે જેના હાથીનો પગ કહેવાય તો કોઈ પણ રાજકીય પક્ષોને અમે મજબૂર કરી શકીશું કે ભાઈ વસ્તીના પ્રમાણમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધી અમને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ. કરણસિંહજી, લોકસભા ચૂંટણી માથે છે, ગમે ત્યારે હવે જાહેરાત થશે એની વિધિવત રીતે, આચારસંહિતા લાગશે. એ પહેલા આ પ્રકારે સંમેલન બોલાવવાનું કારણ શું? કેટલી ટિકિટોની અપેક્ષા છે અને કોના સમર્થનમાં આપ ઉતરી રહ્યા છો? જો એ તો ક્ષત્રિય સમાજ નક્કી કરશે કે કોના સમર્થન આપવું ને કોનો વિરોધ કરવો. આ સંમેલન કોઈના વિરુદ્ધમાં નથી, કોઈની સામેનું નથી. અમે લોકસભાની 26 બેઠકોમાંથી શોર્ટ આઉટ કર્યું તો 6 બેઠકો એવી છે કે જેમાં ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ. આપ જાણો છો કે જળ શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર ન થાય તો એ ડેમ હોય કે નદી હોય તો એનો કોઈ મતલબ રહેતો નથી. એમ સામાજિક શક્તિનું જો રાજકીય શક્તિમાં રૂપાંતર ન થાય તો એનો પણ કોઈ લોકશાહીમાં મહત્વ રહેતું નથી. એટલે આજે અમે 6 સીટોની આપે વાત કરી. કઈ 6 સીટો? એ હું આપને પર્ટિક્યુલર અત્યારે નહીં કહી શકું, પણ એ સમય આ સંકલન સમિતિ અમારી બંને રાજકીય પક્ષોને મળશે અને અમારું ડેલિગેશન ડેટા સાથે જશે અને કહેશે કે આપ જુઓ આ 6 સીટો છે, એમાં ક્ષત્રિય સમાજ એ ડંકાની ચોટ ઉપર લોકસભાની ટિકિટની માગણી કરશે. અચ્છા, એટલે આપનું કહેવું એવું છે કે કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, જે ક્ષત્રિય સમાજને સૌથી વધુ ટિકિટ આપશે અને ક્ષત્રિય સમાજ વોટ આપશે, એવું કહેવું છે આપનું? ક્ષત્રિય કદી સંકુચિત રહ્યો જ નથી. ક્ષત્રિયોએ તો હંમેશા દરેક સમાજને સાથે લઈ અને ન્યાય અપાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે હું હાલના તબક્કે એવું કંઈ કહી ન શકું, પણ હા, જરૂર તમામ રાજકીય પક્ષોને હું અપીલ કરું છું કે અમારી જે વસ્તી છે, જ્યાં અમારી બેઠક હોય એમાં બહોળા પ્રમાણમાં જો ક્ષત્રિયોની વસ્તી હોય તો ક્ષત્રિય એટલે બધા સમાજને સાથે લઈને ચાલવાવાળો સમાજ. તો અમે જરૂરથી એ પ્રશ્ન અમારે ગુજરાતની જે સંકલન સમિતિ છે નક્કી કરશે કે ભાઈ આપણને કયા પક્ષે કેટલી ટિકિટો આપી અને એના આધારે અમે અમારું સમર્થન જાહેર કરીશું. અચ્છા, છેલ્લે 26 સીટ ભાજપના ફાળે ગઈ હતી, તો એવું માની શકાય કે ગઈ વખતે 5 વર્ષ પહેલા ક્ષત્રિય સમાજ ભાજપની સાથે રહ્યો હતો. આ વખતે કોઈ માનસિકતા બનાવી છે અગાઉથી? જો વિધાનસભામાં પણ 80%થી ઉપરાંત ક્ષત્રિયોએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા હતા. અને હું આપના માધ્યમથી એવું કહેવા માગું છું, અમે એવું કોઈ હાલ મન બનાવ્યું નથી કે ભાઈ કોઈનો વિરોધ કરવો અથવા કોઈનું સમર્થન કરવું. એ અમારી સંકલન સમિતિ સમાજની જુદી જુદી સંસ્થાઓના આગેવાનો ભેગા થઈને નક્કી કરશે કે ભાઈ આ સ્થિતિમાં ક્ષત્રિય સમાજ માટે શું લાભદાયી છે. એ જે લાભ મળતો હશે એ લાભ લેવા માટે જેમ બધા સમાજો, હું કોઈ સમાજવાદની કે જાતિવાદની વાત નથી કરતો, પણ લોકશાહીમાં તો માથા ભેગા કરીને જેની શક્તિ હોય
એનું પ્રભુત્વ રહે છે એમ અમે અમારી શક્તિ ભેગી કરવા માટે, અમારું પ્રભુત્વ ઊભું કરવા માટે, અમારું વજૂદ, અમારું વર્ચસ્વ ઊભું કરવા માટે આજે મળી રહ્યા છીએ.